અમદાવાદના ખોખરા ખાતે ગઈકાલે નજીવી બાબતમાં એક માઇનોર વિદ્યાર્થીએ 10મા ધોરણમાં અભ્યાસ કરતા છાત્રને છરી મારી દેતા તે વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। વાત કરીએ આખી વિગતની તો સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે તે મને ધક્કો કેમ માર્યો જેવી નજીવી બાબતમાં મણિનગરમાં આવેલ 7 ડે સ્કૂલમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ અન્ય 10મા ધોરણના વિદ્યાર્થીને છરી મારી દેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને વાલીઓએ સ્કૂલ પહોંચતા હોબાળો મચાવ્યો હતો અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા જય શ્રી નામના નારા સાથે સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી। વાલીઓ આક્રોશમાં આવતા પ્રિન્સિપાલ અને સ્ટાફને ઢોરમાર મારવામાં આવ્યો હતો। આખો મામલો વિચકતા પોલીસ અધિકારીઓ અને કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો તો મીડિયા કર્મીઓ સાથે પણ ધક્કામુક્કી જોવા મળી હતી। ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને શાંત રહેવા અપીલ કરી હતી, પરંતુ ગુસ્સે ભરાયેલ વાલીઓ દ્વારા ન્યાયની ત્વરિત માંગ સાથે ગુજરાત પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા। અત્રે આ 7 ડે સ્કૂલ અગાઉ પણ ઘણીવાર વિવાદમાં આવી ચૂકી છે, છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। હવે જોવું એ રહ્યું કે આ વખતે સરકાર અને પોલીસ કેટલી કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। હાલ પોલીસ દ્વારા હત્યાના ગુનાની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરી લીધી છે। સામે હશે તેની સામે સરકારમાં રજૂઆત ઓલરેડી થઈ ગઈ છે, અમે કરી રહ્યા છીએ। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી, એટલા માટે હું આપને નમ્ર વિનંતી કરું છું કે ધીરે ધીરે આપણે અહીંયાથી વિખરાઈએ। દીકરાની અંતિમ યાત્રા બાકી છે, હજી હું ત્યાં પણ જઈને આવ્યો છું। પરિસ્થિતિને સમજી દીકરાની અંતિમ યાત્રા સુધી આપણે શાંતિ રાખીએ। અમે જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ ખાતાના બધા જ વડાઓ અહીંયા છે। કોઈ પણ જાતની કોઈ પણ મુશ્કેલી તમને નહીં થાય, કોઈને બક્ષવામાં નહીં, એની ખાતરી હું આપું છું, સરકાર તરફથી આપું છું। સરકાર સાથે વાત થયેલી છે, પરંતુ કોઈ પણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી આપણે પોતે ગુનામાં સંડોવાઈએ, કોઈને બળજબરી ક્યાંક અહીંયા વાગી કરી જાય તો એ પણ આપણા માટે હિતાવ નથી। તો હું આપના બધાને નમ્ર વિનંતી કરું છું કે તમારી જે કંઈ ડિમાન્ડ છે એ તમે અમારી સામે, તમે ધારો તો સરકાર સામે મૂકો, એનો પણ વાંધો નથી, અમે એને માટે પણ તૈયાર છીએ। પરંતુ આજે આપણે જે કંઈ કરવા માગીએ છીએ એ શાંતિપૂર્ણ રીતે કાયદાની સાથે કરીશું, આપણને ન્યાય નિશ્ચિતપણે મળવાનો છે, આવી મારી વિનંતી છે। ફરી એક વખત નમ્ર વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે દીકરાની અંતિમ યાત્રામાં જોડાઈએ, એ પૂરા થાય ત્યાં સુધી શાંતિ રાખીએ। અમે લોકો તમારા વચ્ચેથી જવાના નથી, આ અમારી ગેરંટી છે। તમે જે મિનિટે જ્યારે બોલાવશો ત્યારે તમારી સાથે આવવા માટે તૈયાર છે, પણ ફરી હાથ જોડીને વિનંતી કરું છું કે પરિસ્થિતિ, સંજોગો અને જે રીતનો બનાવ બન્યો છે ખૂબ દુઃખની છે, ખૂબ દુઃખનો છે। આપણા ઘરનો દીકરો ગયો છે, આપણે થોડી શાંતિ રાખીએ, આવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે। સરકાર વતી અને અમારા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપ સર્વેને હું વિનંતી કરું, આપને કંઈ પણ હોય તો અમે આપની સાથે છીએ। 7 ડે સ્કૂલ ખોખરા વિસ્તારની અંદર ધોરણ 9ની અંદર ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ 10ની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયેલો। સ્કૂલની અંદર ઝઘડો થયો, એની અંદર જે 9મા ધોરણનો જે વિદ્યાર્થી અને 10મા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર કાચના ટુકડો માર્યો, જેથી એને મરણ ગયેલો છે અને એના વિરુદ્ધમાં આપણે પહેલાં 307 દાખલ કરેલી, પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં 302 દાખલ કરી છે। અને એ છોકરો જુવેનાઇલ છે, નાની ઉંમરનો છે, 9મા ધોરણમાં ભણતો છે, એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે। અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ વિરુદ્ધમાં કાર્યવાહી। શું લોકોની રજૂઆત પોલીસ તરફથી કાર્યવાહી? ગઈકાલે સ્કૂલમાં જે ઇન્સિડન્ટ બન્યો, જેમાં 10મા ધોરણમાં ભણતા 2 બાળકોના આપસમાં ઝઘડામાં એક બાળક દ્વારા બીજા બાળકને છરી મારવામાં આવી હતી। આમાં ગઈકાલે ખોખરા પોલીસ દ્વારા આમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અને આમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ। રાતે લેટ અવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા, આની ડેથ થઈ ગઈ હતી। આને કારણે સિંધી સમાજના લોકો અને પરિવારના
સદસ્યો और આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય આના વાલીઓ દ્વારા 7 સ્કૂલ જે સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલી, એમાં સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ પ્રેઝન્ટ છે. પોલીસ દ્વારા ઇન્શ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન પેદા નહીં થાય. અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ. પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે. ઓલરેડી FIR દાખલ થયેલ છે. પ્રાઇમ એક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે. ઓર જે વિધિક પ્રક્રિયા છે, લીગલ એક્શન પોલીસને લેવાની છે, આ લેવામાં આવશે. આટલા વાલીઓ છે, વાલીઓની એક રજૂઆત થાય છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે. ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ, કેવી વસ્તુઓ પહેરવી જોઈએ. અમે તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરી છે, અહીંયા ભણતા જે સ્ટુડન્ટ છે આના વાલીઓને રિક્વેસ્ટ કરી છે કે આપના જે કાંઈ મુદ્દાઓ અમને લિખિતમાં આપો, અમે શિક્ષણ વિભાગના ધ્યાન ઉપર મૂકીએ. ઓર અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય કાર્યવાહી કરશે. ઇનિશિયલ ટાઈમમાં જેટલી લોકલ પોલીસ અહીંયા પ્રેઝન્સ હતી આના આધાર પર જેટલા ભીડ ઉશ્કેરી થઈને અંદર આવેલી હતી, આમાં જે થોડા બહુ કાચ તૂટ્યા છે અને पुलिस द्वारा प्रॉपर CCTV और वीडियोग्राफी કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા આમાં પણ યોગ્ય देखिए તમામ પત્રકાર મિત્રોને મારી રિક્વેસ્ટ છે, આપની સુરક્ષા અમારી પ્રાઇમરી ડ્યુટી છે. જે વખતે ઇન્સિડન્ટ થતો હતો 2-4 કાચ પડતા હતા, અમને એવો લાગતો હતો અગર આપ લોગ અંદર રહેશો તો આપને પણ ચોટ લાગી શકે છે. તો સાવચેતીથી ગુડ માઇન્ડથી આપને રિક્વેસ્ટ કરતા હતા અમે બહાર નીકળીએ, લેકિન ભીડ એટલી વધારે હતી બહુ સારા મીડિયાના મિત્રોને એવો લાગતો હતો કે પોલીસ અમને બહાર કાઢે છે. પોલીસ ફક્ત આપની સુરક્ષા ખાતર આપ લોકોને બહાર લેવા ઈચ્છતી હતી. આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને આ દુઃખદ ઘટના જે છે બની છે એને ધ્યાને લઈ અમે અત્યારે આ સ્કૂલની મુલાકાતે આવ્યા છીએ અને તાત્કાલિક અહીંયા શું તપાસ રિપોર્ટ માટે તો પોલીસ જે છે એ કાર્યવાહી કરી રહી છે. છતાં પ્રાથમિક અહેવાલ કયા પ્રકારનો મળે છે અને પ્રાથમિક દ્રષ્ટિએ શાળા કંઈક દોષિત જણાતું હોય તો એ પ્રકારનું અમે પ્રાથમિક આ બાબતો મારા કાને પણ પહોંચી છે, પણ હકીકતલક્ષી અહેવાલ વગર CCTV ફૂટેજ દ્વારા અને પોલીસ રિપોર્ટ દ્વારા આ હકીકત થાય ત્યારબાદ જ આપણે એ વિશે આગળ કહી શકીએ. અને જો તમે કહ્યું એ પ્રમાણે જો બાળકના માતા પિતા જો એને લઈ ગયા હોય ત્યાં સુધી સ્કૂલે લાપરવાહી દાખવવી હોય તો એની સામે કાર્યવાહી થઈ શકે. ओके सर द्वारा मैं आपको हाथ जोड़ के विनती करता हूँ सब समाचार इसको देखो, अगर किसने किया है, मैं समाजवादी में समाज पे नहीं जाता हूँ, जिसने किया है उसको प्रिजन के पीछे डालो प्लीज. अगर वो सामने भी 15 साल का लड़का है, वो ये एज में कर सकता है, आगे जाके क्या कर सकता है देश का, तो वो मतलब कितना खतरा है. आप प्लीज हाथ जोड़ो. हर्ष संघवी सर, मैं आपकी बहुत रिस्पेक्ट करता हूँ. हर्ष संघवी सर प्लीज टेक क्विक एक्शन ऑन दिस. प्लीज पूरी गैंग आई है, प्लीज मैं आपके हाथ जोड़ता हूँ, पाँव जोड़ता हूँ पूरी कम्युनिटी के तरफ से. इसका क्विक एक्शन होना चाहिए. अहमदाबाद में 7 डे स्कूल में 10वीं कक्षा में पढ़ रहे नयन नाम के छात्र की 9th में पढ़ने वाले छात्र ने हत्या कर दी, जो हमारे लिए दुर्भाग्यपूर्ण है. सभ्य समाज के लिए रेड सिग्नल है. बच्चों एक क्राइम तक पहुंच गए. परिवार को मैं हृदयपूर्वक की सांत्वना देता हूं. और आज सभी हमारे पुलिस डिपार्टमेंट के DCP और सभी पुलिस डिपार्टमेंट और शिक्षा विभाग के हमारे जिला शिक्षण अधिकारी सब स्कूल पहुंच चुके हैं. उसकी तपास हो रही है. मैं परिवार को फिर से सांत्वना देता हूं और इस केस को हम शिक्षा विभाग स्टडी करेंगे कि ये बच्चे लोगों में इतना क्राइम बढ़ रहा है. ये सभ्य समाज के लिए ये अच्छा नहीं है. आज ये घटना निंदनीय है. पूरा शहर, गुजरात और भारत में सभी जगह पर ये समाचार सुनकर एक करुणा और दुख पहुंचता है. तो ये जिन्होंने एक हत्या की उसको तो सज़ा मिलेगी और पुलिस उसको गिरफ्तार भी कर लिया है. सभी लोगों को मैं शांति रखने की अपील करता हूँ और दोषियों को सख्त में सख्त सज़ा करने के लिए पुलिस वहाँ पूरा डिटेल के साथ वैज्ञानिक उपकरणों को उपयोग करके ये केस को डिटेल कर लिया है. और आज सभी वहाँ इकट्ठे हुए सभी वालियों को मेरा प्रणाम है कि आप शांति रखो और दोषी को पकड़ लिया है. फिर से शिक्षा विभाग में एक समाज, अहमदाबाद, एक गुजरात की घटना नहीं है, पूरा भारत में
ये बच्चों में जो क्राइम बढ़ रहा है ये इसके पीछे सोशल मीडिया और क्राइम वाली गेम सब जिम्मेदार है। तो मैं वालियों को और शिक्षकों को भी विनती करता हूँ कि बच्चों को ये डेंजरस गेमों और सोशल मीडिया और क्राइम करने वाले गेमों से दूर रखें। क्राइम बढ़ रहा है, इसके पीछे बच्चों को जो क्राइम करने की साजिश सिखाता है ये सोशल मीडिया और क्राइम वाली गेम है। तो फिर से मैं अपील कर रहा हूँ कि शांति बनाए रखें। आरोपी गिरफ्तार हो चुका है और पुलिस जांच करे, हमारा शिक्षा विभाग दोषियों को सख्त में सख्त सजा मिले वैसा प्रयास कर रही है। और मृतक परिवार को मैं फिर से दिल से सांत्वना दे रहा हूँ और मृतक की आत्मा को शांति मिले ऐसी मैं प्रार्थना कर रहा हूँ।